हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामा? माय नेम इज राहुल सर फ्रॉम आरत्य क्लासीस सीटीएम अमदावाद। स्वागत है तमारू आजना लेक्चर में। बाळको આજનો જે વિડીયો છે એ ખાસ કરીને ધોરણ 6 થી 8ના બાળકો માટે છે। ધોરણ 6 થી 8ના બાળકો માટે ઓકે। તો બેઝિક વાતો કરીશું અને સ્પેશિયલ આજના વિડીયોમાં તમને સ્પેશિયલ સંખ્યા વિશે જાણવા મળશે। સંખ્યા જેને ઇંગ્લિશમાં તમે કહો છો નંબર્સ, બરાબર? તો એ સંખ્યા ટોટલ પ્રકાર કેટલા છે, સંખ્યાનો ઉપયોગ ક્યાં થાય છે ગણિતમાં, ખાસ કરીને એ બધી વિશે તમારે માહિતી મેળવવાની છે। ઓકે, તો સંખ્યાઓ શું છે અને સંખ્યાઓના કેટલા પ્રકાર છે તો એના વિશે આજે આપણે વાત કરીશું। તો સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો। સંખ્યાઓના પ્રકારો કેટલા છે ટોટલ, તો સંખ્યા વિશે આજે આપણે વાત કરવી છે। તો સૌથી પહેલાં શીખીશું કે સંખ્યાઓના પ્રકારો। સંખ્યાઓના પ્રકારો ડન છે। તો સંખ્યાના પ્રકારો ટોટલ કેટલા છે? સૌથી પહેલો પ્રકાર કહું, આમ તો ઘણા બધા પ્રકાર છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ। સૌથી પહેલો પ્રકાર છે બાળકો કે પ્રાકૃતિક સંખ્યા। શું છે? પ્રાકૃતિક સંખ્યા। ચલો સ્ટાર્ટ કરીએ। પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય। શું કહેવાશે? પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાશે। તો લખી દઉં છું નેચરલ નંબર્સ। ઓકે, જાણકારી માટે લખું છું। હવે નેચરલ નંબર જે છે એનો ફર્સ્ટ લેટર તમે જોઈ શકો છો કે કેપિટલ એન છે, એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે એન વડે દર્શાવીએ છીએ બાળકો। શેના વડે? એન વડે। પ્રાકૃતિક સંખ્યાઓનો સંકેત છે કે કેપિટલ એન। હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો જો હું તમને બતાવું છું કે પ્રાકૃતિક સંખ્યાઓમાં એકથી સંખ્યા શરૂઆત થાય, એકથી શરૂઆત થાય અને ક્યાં સુધી જઈને અટકશે? જો 1 2 3 4 અપ ટુ ક્યાં સુધી ખબર છે તમને? 10 સુધી, 100 સુધી, લાખ સુધી, કરોડ સુધી નહીં બેટા, આ અટકશે જ નહીં। આ જે સંખ્યા છે એ અટકશે જ નહીં, સતત ચાલુ ને ચાલુ રહેશે। કેવી રહેશે? સતત ચાલુ ને ચાલુ, જેને તમે કેટલાય વર્ષો થઈ જશે તો પણ તમે ગણી નહીં શકો, હું પણ નહીં ગણી શકું, હે ને? હા, તો આ પ્રાકૃતિક સંખ્યાઓ એકથી શરૂઆત થાય છે અને સતત ચાલે છે, જેનો અનંત સુધી વિસ્તરેલી છે આ સંખ્યા। ક્યાં સુધી? અનંત સુધી। તો હું લખી દઉં છું કે અનંત સુધી। હવે સર અનંત એટલે શું? અનંત એટલે તમને ખબર હશે કે જેનો કોઈ અંત નથી। અનંત એટલે કે જેનો કોઈ અંત નથી। હવે અનંત જે છે એને તમારે કોઈ સંકેત સ્વરૂપે દર્શાવવું હોય, સંકેત સ્વરૂપે, તો તમે આ રીતે દર્શાવી શકો છો। જુઓ, આ છે અનંતનો સિમ્બોલ। શું છે? અનંતનો સંકેત છે આ રહ્યો। તમને આટલો કરતા આવડે આ રીતે? બરાબર, તો આને તમે ઊંધો કરી દો એટલે અનંતનો સિમ્બોલ થઈ ગયો। જો કે તમારે ખાલી જાણકારી માટે જ કહું છું। ક્લિયર બાળકો? તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ કહેવાય, જેને કેપિટલ એન વડે દર્શાવાય। હવે તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યામાં બધે બધી કેવી સંખ્યા છે? આ બધે બધી ધન સંખ્યા છે, ઋણ સંખ્યા છે, કેવી સંખ્યા છે? સર ખબર છે, બધે બધી ધન સંખ્યા છે। તો આપણો પહેલો જ બુલેટ પોઈન્ટ શું બનશે બેટા? પહેલું આપણે અહીંયા વાક્ય લખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં બધે બધી ધન સંખ્યાઓ આવે છે। તો સ્ટાર્ટ કરીએ। ચલો શું લખીશું? પહેલું બુલેટ પોઈન્ટ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં બધે બધી ધન સંખ્યાઓ આવે છે। લખીએ ચાલો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી ધન સંખ્યાઓ આવે છે। ક્લિયર છે બાળકો? પ્રાકૃતિક સંખ્યાઓમાં બધી ધન સંખ્યાઓ આવે છે। હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે? કયા નંબરથી શરૂઆત થાય છે? 1 નંબરથી શરૂઆત થાય છે। હું તમને પૂછું કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? આમ તો ઘણી બધી પ્રાકૃતિક સંખ્યા છે, 1થી શરૂ થઈને અનંત સુધી ચાલે છે, પણ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહું તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમને દેખાય છે? કેટલી છે? 1 છે। તો લખીએ ચલો, શું લખીશું? બોલો ચલો। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શું છે? 1 છે। બોલતા જજો બાળકો જોડે કે સૌથી નાની પ્રાકૃતિક
સંખ્યા શું છે? એક છે. આ ખાલી જગ્યા માટે બહુ અગત્યનો છે બેટા. ખાલી જગ્યા વિકલ્પોમાં પૂછાય છે, ઇમ્પોર્ટેન્ટ છે, ખાસ કરીને યાદ રાખજો. ડન છે. તો હવે પ્રાકૃતિક સંખ્યાઓને બીજા નામથી પણ બોલાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણતરી માટે ઉપયોગમાં લેવાતી હોવાથી અને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. જેમ કે તમે ખબર છે કે 2 + 5 કરો તો 7 આવે, 10માંથી 5 બાદ કરો તો 5, 100માં 10 ઉમેરો તો 110. તો આ બધી જે સંખ્યા છે એ બધી પ્રાકૃતિક સંખ્યા છે. તો એને તમે ગણતરી માટે ઉપયોગ કરો છો ને, તો એટલા માટે એને કહેવાય છે કે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પણ એક MCQ બનશે બેટા તમારા માટે. તો ચલો લખીશું. શું લખીશું? ચલો બોલો. કે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે. ક્લિયર? બોલો. ડન. એકદમ 3 બુલેટ્સ પોઈન્ટ એકદમ ઇઝી જ છે. હવે છેલ્લો બુલેટ્સ પોઈન્ટ લખવાનો છે બાળકો, કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે બરાબર, એ બધી ધન સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પણ હું તમને એમ કહું કે ભાઈ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? આ બધામાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? બોલો. દેખાય છે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા? તમે કહેશો કે સર 4. 4 નથી. 4ની આગળ બી નંબર શરૂઆત ચાલે છે, 5, 6, 7, 8, લાખ, કરોડ, અબજ. આપણને ખબર જ નથી કે આ નંબર ક્યાં જઈને અટકવાનો છે. તો પછી આપણે ગણતરી કરીને કહી ના શકીએ કે આમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે. તો આપણે શું લખીશું? કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. શું લખીશું? સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. ઓકે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કહે તો બેટા 1, પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કહે તો ન મળે. ચલો લખીએ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. ઓકે. ક્લિયર છે? સમજાય છે બાળકો? દરેક બુલેટ્સ પોઈન્ટમાં. અને આપણે બુલેટ્સ પોઈન્ટ કહીએ છીએ, ખ્યાલ આવ્યો? એટલે તમને સરળતાથી યાદ રહે. જો મસ્ત 4 બુલેટ્સ પોઈન્ટ થઈ ગયા. સૌથી પહેલો બુલેટ્સ પોઈન્ટ કે બધી ધન સંખ્યાઓ છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. અને પ્રાકૃતિક સંખ્યાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ગણતરીની સંખ્યાઓ, કેમ કે ગણતરીની ઉપયોગમાં તમે લઈ શકો છો. હવે આ હતી પ્રાકૃતિક સંખ્યા બાળકો. આ સિવાયની બીજી ટાઈપની પણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યા આવશે? પૂર્ણ સંખ્યાઓ. તો ચલો ટાઇટલ મારીએ બીજા નંબરનું, કે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓને બેટા ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર્સ. હોલનું સ્પેલિંગ છે WHOLE, અને નંબર્સનું સ્પેલિંગ તો એઝ ઇટ ઇઝ જ રહેશે જેમ. ક્લિયર? હવે જેમ તમે પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવો છો, કેમ કે આનું ફર્સ્ટ લેટર કેપિટલ N છે, તો એ રીતે આનું ફર્સ્ટ લેટર શું થશે? આને તમે શેના વડે દર્શાવશો? આનું ફર્સ્ટ લેટર છે સર W, તો આપણે W વડે દર્શાવીશું. બોલો. ક્લિયર? હવે પૂર્ણ સંખ્યાઓમાં કેવી ટાઈપની સંખ્યા આવે બાળકો? પૂર્ણ સંખ્યામાં આ બધી સંખ્યાની અંદર આવે જ છે. આ જે બધી સંખ્યા છે ને એ તો આની અંદર આવશે જ. જો 1, 2, 3, 4 અને આ બી અનંત સુધી જ ચાલશે બાળકો. તો પછી ફરક શું છે સર? ફરક એટલો છે કે આની અંદર 0 નથી, અને એ 0 આની અંદર તમે લખી દો એટલે આ પૂર્ણ સંખ્યાઓ બની જશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? શું કર્યું જાદુ? કે આમાં 0 નહોતો અને મેં આમાં 0 લખી નાખ્યો તો આ બની ગઈ પૂર્ણ સંખ્યા. આટલું સહેલું છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે તમે મને એમ કહો બાળકો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1, પણ હવે સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો? સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂછે તો સર 0 થઈ ગઈ. તો મારે ફર્સ્ટ બુલેટ પોઈન્ટ આના જેવો જ લખવો છે અહીંયા. તો તમને ખબર છે કે પ્રાકૃતિકની જગ્યાએ આપણે લખી દઈશું પૂર્ણ, કારણ કે હવે પૂર્ણ સંખ્યાઓ છે. તો પૂર્ણ સંખ્યાઓમાં બધી ધન સંખ્યાઓ આવે છે. બધી ધન સંખ્યા જ છે. આમાંથી એક પણ ઋણ સંખ્યા નથી, માઇનસ વાળી સંખ્યા નથી બાળકો. ખ્યાલ આવ્યો? તો સૌથી પહેલો બુલેટ પોઈન્ટ શું બનશે? ચલો બોલો. શું બનશે બેટા સૌથી પહેલો બુલેટ પોઈન્ટ?
કે પૂર્ણ સંખ્યાઓમાં બધી ધન સંખ્યાઓ આવે છે. પૂર્ણ સંખ્યાઓમાં બધી ધન સંખ્યાઓ આવે છે. તો આ મુદ્દો તો સેમ જ રહેશે, ખાલી સંખ્યા બદલાઈ જશે કે પ્રાકૃતિકની જગ્યાએ પૂર્ણ થઈ જશે. ક્લિયર? હવે બીજો બુલેટ્સ પોઈન્ટ જોઈએ. ચલો, બીજો બુલેટ્સ પોઈન્ટ શું છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બેટા 1, તો આમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0. ઓકે, તે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખજો, આ પણ અગત્યનો એમસીક્યુ છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. ક્લિયર છે બાળકો? ઓકે, તો આ હતા બુલેટ્સ પોઈન્ટ. અને હવે જો ત્રીજો ચોથો બુલેટ્સ પોઈન્ટ બોલું છું એ તમારે નોટબુકની અંદર લખવાનો છે. હું અહીંયા લખતો નથી, પણ સહેલો જ બુલેટ્સ પોઈન્ટ છે. શું બનશે કે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. એવો આમાં બુલેટ્સ પોઈન્ટ નહીં આવે બેટા, પણ હા એવો આવશે કે જેમ કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. અહીંયા તમને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે છે? નથી મળતી ને? તો આમાં બી તમને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળશે નહીં. તો તમે શું લખી શકો છો કે ભાઈ પ્રાકૃતિકની જગ્યાએ પૂર્ણ કરી નાખવાનું કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. કયો લખવાનો બેટા મુદ્દો અહીંયા? કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. કેમ નહીં મળે સર? કેમ કે સર આ બી અનંત સુધી ચાલે છે. પાક્કું ખબર નથી કે આ સંખ્યા ક્યાં સુધી ચાલે છે, એટલા માટે આમાં પણ આના જેવો બુલેટ્સ પોઈન્ટ સેમ જ આવશે. પ્રાકૃતિકની જગ્યાએ ખાલી પૂર્ણ કરી દેવાનું. ઓકે, હવે હું તમને એક નવી વસ્તુ શીખવાડું છું બાળકો. અહીંયા જોજો ધ્યાનથી, બરાબર? ધ્યાનથી જોજો, એક ફંડા ફોકસ લઉં છું. ફંડા ફોકસમાં કંઈક તમને નવી વસ્તુ જાણવા મળશે. જોજો ધ્યાનથી, સમજજો હું શું કહેવા માગું છું. હું એવું કહું છું કે ભાઈ આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે બાળકો, આ દરેકે દરેક જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, આ બધી સંખ્યાઓ શું આની અંદર આવે છે? એટલે કે પૂર્ણ સંખ્યાઓની અંદર આવે છે? જરા વિચારો તો. બધી પ્રાકૃતિક સંખ્યાઓ શું પૂર્ણ સંખ્યાઓની અંદર આવે છે? મને એમ કહો. હા સર આવે છે ને, 1 2 3 4 નંબર આની અંદર આવે છે. તો આપણે એવું કહી શકીએ બાળકો કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શું કહી શકીએ? કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ખ્યાલ આવી ગયો? કેમ કે બાળકો આ બધી સંખ્યાનો સમાવેશ આની અંદર થાય છે. જો 1 2 3 4 નંબર આની અંદર બી આવે છે, હે ને? આના પછીની જેટલી બી સંખ્યા હશે ને, લાખ 10 લાખ, એ પણ આની અંદર આવશે. એટલા માટે આપણે લખી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. શું લખીશું? ચલો બોલો. કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ક્લિયર બાળકો? શું કીધું મેં? કેમ કે આવું કેમ લખ્યું? કેમ કે દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થાય છે. ઓકે, હવે આનાથી હું તમને ઊંધું પૂછું છું, થોડુંક ટ્વિસ્ટ કરીએ કે ભાઈ આ બધી સંખ્યા જે છે પૂર્ણ સંખ્યા, આ બધી કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો આ બધી સંખ્યા 0થી લઈને તમામ સંખ્યાનો સમાવેશ આની અંદર થાય છે, પ્રાકૃતિક સંખ્યાની અંદર. બોલો, આ બધી સંખ્યાનો સમાવેશ આની અંદર થાય છે. બોલો સર, 0 સિવાયની વાત કરીએ, 0 સિવાયની વાત કરીએ તો તમામ સંખ્યા 1 2 3 4 એના પછીની જેટલી બી સંખ્યા હશે એ બધી આની અંદર સમાવેશ થશે. હા કે ના? બોલો. કેમ કે 0 આની અંદર છે પણ 0 આની અંદર નથી, હે ને? 0 છોડી દઈએ બેટા તો બધી સંખ્યાની અંદર આવી જાય. ખ્યાલ આવ્યો? તો 0 સિવાયની બધી સંખ્યાની અંદર આવે, પણ 0 હોય તો સર આ બધી સંખ્યાની અંદર આવશે નહીં. તો આપણે શું લખી શકીશું? આપણા મુદ્દામાં આવું લખવું હોય તો કે ભાઈ દરેક પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. માટે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ખ્યાલ આવ્યો? શું કહ્યું? આ બધી સંખ્યાનો સમાવેશ બેટા આમાં નથી થતો, કેમ કે 0 આમાં છે પણ 0 આમાં નથી. હા, 0ને તમે બાદ કરી દો તો બધી સંખ્યાની અંદર આવી જશે, પણ 0 આવે છે એટલા માટે આ બધી સંખ્યા આની અંદર નથી આવતી. એટલે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. કે દરેક લખીએ આપણે કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો આ ખાસ યાદ રાખવાનું છે બેટા. લખીએ કે દરેક
પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. ક્લિયર છે? બોલો. ડન છે? ફંડા ફોકસમાં ખબર પડી ગઈ બેટા? તો આ વસ્તુ બી તમારે લખવાની છે નોટબુકની અંદર. બહુ અગત્યની વસ્તુ છે આ રહી. ઓકે, અને તમારા સ્વાધ્યાયની અંદર બી છે. તો આજનો જે આપણો પાર્ટ 1 છે બાળકો, પાર્ટ 1 એ સંખ્યાઓના પ્રકાર ઉપર હતો. તો સંખ્યાઓના પ્રકારમાં તો આપણે બે ટાઈપની સંખ્યા જોઈ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર કહેવાય, n વડે દર્શાવાય છે. 1 થી શરૂઆત થાય ને અનંત સુધી ચાલે. પૂર્ણ સંખ્યા હોલ નંબર w વડે દર્શાવાય, 0 થી શરૂઆત થાય ને અનંત સુધી ચાલે. બંનેમાં સેમ શું છે? તો આ બંને અનંત સંખ્યા સુધી ચાલે છે. બંનેમાં ડિફરન્સ શું છે, તફાવત શું છે બંનેમાં? તો આ 1 થી શરૂઆત થાય છે અને આ 0 થી શરૂઆત થાય છે. આટલો તફાવત છે. બોલો, ક્લિયર થઈ ગયું પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં? ઓકે, તો જો તમને આ વિડીયોમાં મને આશા છે કે ખબર પડી ગઈ હશે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે. હવે આની આગળ બી ઘણી બધી ટાઈપની સંખ્યા છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી થેન્ક યુ.